કબજિયાત કબજિયાત એટલે મળ કડક આવવું, બરાબર ના થવું અને દુખાવો થતો હોય. 2-3 દિવસે કદાચ કોઈને આવતું હોય, કોઈકને 7 દિવસે આવતું હોય. અને સંડાસ બરાબર ના આવે એટલે શું માથું દુખે, પેટમાં દુખે, એવું બધું થતું હોય તો એને કહેવાય. અને એકદમ કડક આવતું હોય, જોર બહુ કરવું પડતું, આવા બધા લક્ષણો હોય તો આપણે સમજવાનું કે આપણને કબજિયાત થઈ રહ્યો છે. હવે જો આ કબજિયાત જો ચાલુ રહે તો અમુક સમય પછી, અમુક સમય લાંબા ગાળે તમને મસા, ભગંદર અને અમુક ઘણા એવા મોટા મોટા પ્રોબ્લેમ થવાની શક્યતા રહેલી હોય છે. એટલે શું કે તમે જેવું તમને ખબર પડે કે મને કબજિયાત છે તો તમારે સાવધાન થઈ જવાનું અને એના કારણો જોવા પ્રયત્ન કરવાના કે શાના કારણે થાય છે મને, અને તમે શું અમુક નથી લેતા તમારા ખોરાકમાં તો બી કબજિયાત થાય. તો હવે આપણે એની શરૂઆત કરીએ કઈ રીતે કે કારણમાં જોઈએ તો શું તમારી ખરાબ જીવન સ્ટાઇલ હોય, રાત્રે મોડે સુધી જાગતા હોય, ઉજાગરા કરતા હોય, વ્યસન વધારે લેતા, વ્યસન હોય બધા તમાકુ, બીડી, દારૂ બધું કરતા હોય. પછી કે તમે આમ તમારું શું બેઠાડું જીવન બહુ હોય કે તમે આમ પેલું શું કહેવાય શારીરિક કામ ના કરતા હોય અને માનસિક કામ કરતા હોય. એટલે કહેવાનું હોય કે તમારા શરીરની એક્ટિવિટી ઓછી હોય તો બી તમને કબજિયાતનો ભોગ બની શકો છો. તમે પાણી ઓછું પીતા હોય તો પણ કબજિયાત થઈ શકે છે. હવે આપણે બીજું તો નહીં કહેતા, જો કબજિયાત જેને રહેતી હોય એને શું એક તો પાચન તંત્ર મજબૂત કરવાનું. તમારું પાચન તંત્ર વિશે મેં એક વિડીયો બનાવેલો છે, જો ના જોયો હોય તો તમે એક વખત જોઈ શકો છો. હવે તમારે આવી કોઈ બી તકલીફ હોય તો તમે શું કરો, એક તો તમે પાણી વધારે કરો, જેટલું 2 થી 3 લીટર ઓછામાં ઓછું પીવું જોઈએ. અને જમવાનું તમારે કેવું હોય છે કે ધીરે ધીરે જમો, થોડો ટાઈમ આપો. ધારો કે એક કોળિયો મોઢામાં મૂક્યો તો એને 20 થી 25 વખત ચાવી ચાવીને ખાવો, કે જે કામ દાંતનું છે એ કામ પેટમાં નથી કરવા દો એને. પછી જો કદાચ બેઠાડું જીવન બહુ જીવતા હોય તો થોડું હલનચલન રાખો અને તમારા ભોજનમાં દહીં છાશનો થોડો ઉપયોગ કરો. દહીં છાશથી બી અમુક દહીંમાં એવા બેક્ટેરિયા હોય છે જે પાચનમાં મદદરૂપ થતા હોય છે. જો એસિડ વધારે બનતો હોય તો નહીં કરવાનું. પછી તમારા જે તમારી જમવાની જે ડીશ છે ને એમાં લીલોતરી શાકભાજી કહીએ છીએ આપણે, એ વધારે પડતી હોવી જોઈએ. હવે એનું પ્રમાણ ઓછું ના હોવું જોઈએ. જેમ કે ભીંડા, કારેલા, ટીંડોરા, ગલકા, દૂધી, આ બધી લીલોતરી શાક છે એનું પ્રમાણ તમારા રોટલાની સરખામણીમાં વધારે રાખવું જોઈએ. પછી શું જે કાચા શાકભાજી એટલે ડાયરેક્ટ જે આપણે લઈ ખાઈ શકીએ, જેમ કે ગાજર, મૂળા, ટામેટા, કાકડી, આમાં આ બી વધારે લેવું જ જોઈએ. થોડી ડીશમાં એક આટલું તો લેવું જ જોઈએ. પછી શું તમે ફ્રૂટ્સનો બી ઉપયોગ, જે સિઝન પ્રમાણેના ફ્રૂટ્સ હોય ને, જે સિઝનમાં જે મળતા હોય એ વધારે ના હોય, જેવી તમારી આપણી હેસિયત એ પ્રમાણે લેવા જોઈએ. હવે આ બધું મેં કેમ કીધું કે આમાં શું ફાઈબર એટલે અમુક રેસા તત્વો હોય છે કે જેના લીધે શું છે તમારા આંતરડાના જે પેટમાં પાચનમાં મદદરૂપ થતું હોય છે. એટલે જેને કબજિયાત રહેતી હોય છે એ વ્યક્તિઓએ તો હવે આ બધું લીલા શાકભાજી, ફ્રૂટ્સ છે ને કાચા જે શાકભાજી એ વધારવું જ પડશે. કેમ કે નહીં તો સમય જતા શું છે કે તમે મોટી મુશ્કેલીમાં આવવાના જ છો. આજે ને તો કાલે ને તો પરમ દિવસ આવવાના જ છો. એટલે આ થોડો ખર્ચો થશે પણ હવે પોતાના માટે તો કરવો જ પડશે. હવે બીજું એક છે કે શું કે જેને કબજિયાત બહુ રહેતી હોય એ લોકો શું ગરમ પાણી હુંફાળું પાણી પીવે ને તો એમને બહુ ફાયદો થાય. એમાં 2-3 વખત પીવું જોઈએ. હવે આપણા વડીલોએ તો સવારે ઉઠીને ગરમ પાણી જ પીવાની ટેવ પાડી હતી, પણ પછી આપણે શું છે ચા કોફી કરી. હવે ચા ને કોફીથી શું છે કે તમારા પાચન બગડતું જ હોય છે. તો હું તો એવું માનું કે જેને તકલીફ છે એ લોકોએ શું કે અજમો, મેથી, તુલસી, આદુ, જે બી તમને અમુક લીંબુ પાણી, જે બી તમને મળી રહેતું હોય, અમુક વસ્તુ છે અજમો, મેથી, જીરું, એ શું રાત્રે તમે બોળાવી રાખો 1 ગ્લાસ પાણીમાં. સવારે તમે શું છે ગરમ કરી ઉકાળીને પીવો તો શું છે એ ગરમ પાણીનો ફાયદો થાય અને આ જે તમે વસ્તુ લો છો એનો ફાયદો થાય. પણ લીધા પછી 20-25 મિનિટ કશું જ નહીં લેવાનું, તો જ એનો ફાયદો દેખાશે. તમે આદુ, તુલસી, મેથી આ બધું એડ કરી શકો છો, જે તમને મળી રહેતું હોય એવું. બરાબર. હવે આ રીતે
તમારા પણ જેને પાછી એસિડ વધારે બનતો હોય એને તમારે પાછું પૂછવું પડે સર, તમારા જે ડોક્ટર હોય ને તમારા ફિઝિશિયન એને. એટલે આ રીતે તમે શું છે થોડા ઘરેલું ઉપચાર બી કરી શકો છો કબજિયાતને રોકવામાં, અને ઘણો ફાયદો થશે તમને જો તમે આ રીતે કરશો. ધીરે ધીરે જમશો, પાણી વધારે પીશો, બરાબર. અને હવે રહી અમારી ટ્રીટમેન્ટની વાત, કે અમે ટ્રીટમેન્ટમાં શું કરતા હોય છે કે જો અમે હું હોમિયોપેથિક ડૉક્ટર છું, એટલે હોમિયોપેથિક વિશે વાત મને ખબર પડે, બીજી વસ્તુમાં મને ઓછી ખબર પડે. તો હું જેટલું જાણું છું એ પ્રમાણે કહીશ કે હવે જો અમારી હોમિયોપેથિકમાં કબજિયાત દૂર કરવા માટે એક મેન જનરલ મેડિસિન આવે છે, કાસ્કારા સાગરાડા, કે જેને અમે મધર ટિંચર રીતે ઉપયોગ કરતા હોય છે. 1 કપ પાણીમાં 25% નાખી દો અને એ દિવસમાં 3-4 વખત લો. હોમિયોપેથિક મેડિસિન તમારા ડૉક્ટરને મળીને જ લેવાની, કેમ કે આમાં અમુક સિમ્ટમ્સ બી જોવાના હોય છે. હવે આ મેડિસિનની અસર થતા 10 દિવસ લાગતા હોય છે, 1-2 દિવસમાં કઈ રિઝલ્ટ નથી મળતું, તમે 10 દિવસ લો. હવે આ તો જનરલ મેડિસિન થઈ ગઈ આપણી, કે જે ખરેખર જેને કબજિયાત છે, મસા છે, પાસ છે, આવું હોય તો તમારે આ મેડિસિન ચાલુ કરવી જ જોઈએ, હું માનું ત્યાં સુધી. પછી બીજી છે જે તમારા વિશિષ્ટ લક્ષણો એટલે એવા લક્ષણો કે જે દર્દીમાં હોય અને આપણને લાગે કે આ લક્ષણો ખરેખર આ મેડિસિનના સૂટ થતા હોય તો આપણે એ મેડિસિન આપવી જોઈએ. 10-15 દિવસ રાહ જોવી જોઈએ. લોઅર પોટેન્સી 630 ચાલુ કરવી જોઈએ. પછી આગળ તો જોયું આ જવાય, પૂછવું પડે તમારા હોમિયોપેથિક ડોક્ટરને. પણ શરૂઆત તો આનાથી થાય ને ઘણી રાહત થઈ જશે તમને. જેમ કે કઈ મેડિસિન આવે છે તો આપણે વિચાર કરીએ તો પહેલી તો આપણે એક એલ્યુમિનિયા નામની મેડિસિન આવે છે, કે જેમાં શું હોય છે કે એ કબજિયાત એટલી બધી રહેતી હોય છે, એને ઈચ્છા જ થતી નથી અમુક દિવસ સુધી, અને જ્યારે મળ બધું એકઠો થઈ જાય ત્યારે જવું પડે છે. જોર બહુ એનું મુખ્ય લક્ષણ શું છે કે જોર કરવું પડે. એ પાતળો મળ હોય કે કઠણ મળ હોય, પણ એને જોર કરવું પડે. બસ જો જોર ના કરતો હોય ને તો તમે એને તો એલ્યુમિના તમે ના આપી શકો. નક્ષ ભૂમિકામાં એવું છે કે થોડી વારે થોડું સંડાસ કરવાની હાજત થાય અને થોડું જ આવે, બસ થોડી વાર એને એવું લાગ્યા કરે કે ભાઈ બરાબર મને પેટ સાફ નથી થયું. આવા કોઈ લક્ષણો દેખાય તો તમે નક્ષ ભૂમિકા આપો. બીજું બી અંદર જો સિમ્ટમ્સ દેખાય છે પણ આ મેન લક્ષણ જો કબજિયાત મળતું હોય તો તમે નક્ષ ભૂમિકા ચાલુ કરી શકો. એના કાર્ડિયામાં એવું હોય છે કે તમે એક વખત તમને હાજત થશે, તમે જશો બી ખરા, પણ ત્યાં જઈને તમને કશું જ ના આવે તો તમે એના કાર્ડિયમ લોઅર પોટેન્સીમાં ચાલુ કરો. હવે એક એવી મેડિસિન આવે છે એમોનિયમ મ્યુર. એમાં શું ટુકડા થઈ તેને સંડાસ પર તમારું મળ પડતું હોય છે, તો તમે એમોનિયમ મ્યુર આપો. પછી બ્રાયોનિયામાં કેવું એકદમ કઠણ, બ્રાયોનિયા તો અમે ડ્રાયનેસ માટે ફેમસ છે. તો તમે શું છે મળમાં કોઈ બી જગ્યાએ પાણી જેવું ના દેખાય, બસ કઠણ ને કડક એવું કઈ લક્ષણ દેખાય તો તમે બ્રાયોનિયા આપી શકો છો. હવે ઘણા લોકોને કેવું હોય છે કે બેઠા નહીં, ઊભા થઈને સંડાસ કરવું પડે. જો ઊભા થઈને સંડાસ થતું હોય એવી પરિસ્થિતિ આવતી હોય તો તમે કોસ્ટિકમ આપી શકો છો. હવે ગ્રેફાઇટિસમાં બી કબજિયાત હોય છે, પણ ગ્રેફાઇટિસમાં શું છે કે આખી જ બધા જ લક્ષણો કવર કરતા હોય છે ને, તો એ બધા જ લક્ષણો કવર કરી જાય. જેમ કે મોટી સ્ત્રીઓ હોય, મોટાપો શરીર હોય, માસિક લેટ આવતું હોય, ઓછું આવતું હોય, અને કોઈને કોઈ ચામડીનો રોગ હોય, તો આવા કોઈ લક્ષણો દેખાતા હોય અને કબજિયાત હોય તો તમે બધા સિમ્ટમ્સો માટે કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાયા અમુક સમયે. પણ આમાં શું હોય છે કે ઘણી વખત ચામડીના રોગોમાં શું એગ્રાવેશન આવે, એટલે આપણે લોઅર પોટેન્સી ચાલુ કરવી જોઈએ અને લોઅર પોટેન્સી ચાલુ રાખવી જોઈએ, તમને ઘણી રાહત થઈ જશે. હવે એક સેપિયા નામની મેડિસિન આવે છે. સેપિયા નામની મેડિસિન શું પ્રેગ્નન્સીમાં બી કબજિયાત હોય તો બી અસર કરતી હોય છે, અને એને જમવાનું કોઈ સુગંધ બી એને કંઈક ઉબકા ઉલટી જેવું ચાલુ રહેતું હોય અને કબજિયાત હોય તો તમે સેપિયા આપી શકો. સેપિયામાં શું હોય છે કે આ પ્રેગ્નન્ટ લેડી માટે કંઈક થઈ ગયું. હવે જો નોર્મલ વ્યક્તિ હોય તો નાના ટુકડા, જે નાના નથી બકરીઓના નાના લીંડા ટાઈપ પડતા હોય, નાના ગોળ, તો આવું કઈ સંડાસ આવતું હોય તો અંદર ગમે તે રોગ હોય પણ આ લક્ષણ મળતું હોય તમને તો તમે સેપિયા ચાલુ કરી શકો છો. સેપિયામાં બીજું એવું લાગે દર્દીને કે ગુદા દ્વારમાં કંઈક બોજ હોય એવું લાગતું હોય છે. હવે આવે છે આપણે કઈ કે થૂજામાં એવું હોય છે કે થૂજાને
સિલિશિયામાં સરખા સિમ્ટમ્સ હોય છે. મળ સંડાસ કરવા બેસો ત્યારે થોડુંક બહાર બી આવે છે પણ પાછું અંદર જતું રહે. હવે આવા કોઈ લક્ષણો દેખાય તો અમે થૂજા કાં તો સિલિશિયા આપતા બીજા સિમ્ટમ્સ સેટ કરી શકો છો. હવે બીજી તો આમ તો ઘણી મેડિસિન હોય છે, જેમ કે બહુ જ કઠણ સંડાસ આવતું હોય, બહુ જ આમ ભારે આવતું તો એવું કંઈક હોય તો તમે સલ્ફર બી આપી શકો છો, ઓપિયમ બી આપી શકો છો. અને બીજી તો કઈ આપીએ આપણે, પ્લમ્બમ મેટાલિકમ. હવે આવા બધા સિમ્ટમ્સ પ્રમાણે હોમિયોપેથિકમાં મેડિસિનો અમે આપતા હોય છે. હવે જેને જે પ્રમાણે થોડા સિમ્ટમ્સ સેટ થતા હોય છે એ પ્રમાણે તમે થોડી મેડિસિન ચાલુ રાખો તો તમને શું છે, અમુક સમયગાળા કંઈ તાત્કાલિક નહીં પણ ધીરે 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 તમારા લક્ષણોમાં રાહત થવા મળશે. અને મેં આગળ કીધું એ પ્રમાણે કરશો અને તમારી પાચન શક્તિ મજબૂત કરશો. થોડું બેઠાડું જીવન હોય, થોડું હલનચલન રાખશો, થોડું પાણી વધારશો, થોડું જે તમને હવે ખબર તો પડી ગઈ છે બધું, તો એ પ્રમાણે તમે કરશો તો તમને શું કબજિયાતમાં ધીરે ધીરે રાહત થશે. અને જે તમને પાછળ સમય જતા જે અમુક લક્ષણો તમારા જે વધવાના છે અને તમને જે અમુક તકલીફો આવવાની છે એ તકલીફોથી તમે બચી શકો છો. તો બસ હવે આપણે આ કબજિયાત વિશે આટલું જ કહી શકીએ, કેમ કે વધારે તો બધું ઘણી મેડિસિન છે, બધું આપણાથી કહેવાય નહીં, બીજું તો વાંચવું જ પડે. તો આ થોડાક સમયમાં મેં તમને જાણકારી આપી, તમને ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો. અને જો તમે બીજા બધા જ મારા વિડીયો મેળવી લેવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરો. તો અને લાઈક એટલા માટે કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, તો મને શું લાગે કે ના ખરેખર મારા મિત્રો, મારા દર્દીઓને મારા વિડીયો ગમી રહ્યો છે અને એ લોકો જોઈ રહ્યા છે એવું મને લાગે. બસ ત્યારે ચલો નેક્સ્ટ વિડીયોમાં